વડોદરા શહેરના વોર્ડ નંબર 1 ખાતે ભૂખી કાચની દિવાલ ધરાશયી થઈ વડોદરા શહેરમાં મન ફાવે ત્યાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે તેમજ અંડરગ્રાઉન્ડ કેબલો નાખવાની કામગીરી પણ કરવામાં આવે છે પણ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આ કેબલની કામગીરીમાં વેટ જ ઉતારવામાં આવે છે તેમ લાગી રહ્યું છે। આજકાલ વડોદરા શહેરમાં ભૂવા પડવાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે ત્યારે આજે વડોદરા શહેરના નવા યાર્ડ પાસે આવેલા સંતોકનગર સોસાયટીમાં પાછળથી પસાર થતી ભૂખી કાચની દિવાલ અંડરગ્રાઉન્ડ નાખવામાં આવેલ કેબલ કે જે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા 4 જેટલા કેબલ નાખવામાં આવ્યા હતા તેના જ કારણે આ વરસાદી કાચની દિવાલ ધરાશયી થઈ હોય તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। સ્થાનિક કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બસ હું પાછળના સોસાયટીમાં રહું છું। ભૂવાની એક્ઝેક્ટ અમે પાછળ જ મકાન છે અમારા। આ તંત્ર ખાસ ધોવા જેવું છે કે તંત્રએ ક્યારેય ધ્યાન નાખવું નથી કે આ ભૂખી કાચ આવું ને આવું વારે ઘડીએ ભૂવા પડતા હોય છે જે અમને ખૂબ નુકસાન કરતા હોય છે। તંત્ર અને પુષ્પાબેન સિવાય કોઈ જ આ બાજુ આ ધ્યાન દોરવા આવતું નથી આ રોડ પર, એટલે ખાસ તંત્રને અમે એવી અપીલ કરીએ છીએ અમારા વતી સંતોકનગરના રહીશો, પાર્શ્વનાથના રહીશો, બેંક ઓફ ઇન્ડિયાના કે જે આ તંત્ર પાછળ ખાસ ધ્યાન રાખે કે આવું અમને હેરાન બહુ થઈએ છીએ જે એનાથી અમને થોડો છુટકારો મળે એવું ખાસ તંત્રએ ધ્યાન રાખવા જેવું છે। શું નામ છે તમારું? હિના શાહ। સવારમાં 6 વાગ્યાની આસપાસ વરસાદ પડ્યા પછી 15 મીટર લંબાઈમાં 5 મીટરની જે સેફ્ટી વોલ હતી ભૂખી કાચ ઉપર સ્લેબ ભર્યો છે અને જમીનની વચ્ચેની જે સેફ્ટી વોલ હતી આખી ધરાશાયી થઈ ગઈ। એ ધરાશાયી થઈ એના કારણે આટલો 5 ફૂટથી 7 ફૂટ જેટલો ઊંડો અને આ પહોળો ભૂવો પડ્યો છે। આ ભૂવોની જાણ કરી અહીંયા સ્થાનિક મહેશભાઈ પટેલે, એટલે તુરંત અમે સ્થળ પર આવ્યા છે। ગંભીરતા જોતા અધિકારીને જાણ કરતાં ઉત્તર ઝોનના કાઈ અને એમનો આખો સ્ટાફ આવ્યા છે। મેઇન વાત કેબલવાળાની છે, જે કેબલો મોટા નાખ્યા છે એના લીધે ડ્રિલિંગ થઈ જવાના કારણે આખી દિવાલ અહીંયા પડી છે। પાણી અને ડ્રિલિંગ આ બંનેના કારણે આખી જમીન પોચી થઈ ગઈ અને આ પડી છે। MGVCLનો પોલ જે છે અહીંયા એ નીચેથી આખો બેઝ ખસી ગયો છે। આ રિસ્કી છે। MGVCLવાળા લાઇટો બંધ કરે કે આ પોલ ખસેડશે તો તૈયારીમાં કોર્પોરેશનના અધિકારીઓ અને એમના કામ કરવાવાળા સ્ટાફ અહીંયા હાજર છે, પણ જ્યાં સુધી GEBનું સંકલન નહીં થાય ત્યાં સુધી આ કામગીરી પૂર્ણ થાય તેમ નથી। અને કામગીરી પણ આટલી લાંબી દિવાલ ચણવાની છે, ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે। કુદરતનો આભાર માનીએ છીએ કે વરસાદ થંભી ગયો, કદાચ વરસાદ વધારે પડ્યો હોત